તેજસ્વીનું કહેવું છે કે આ વખતે બિહારમાં નોકરી રાજ આવશે, રોજગાર રાજ આવશે। દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવાનો જે વાયદો તેમણે કર્યો હતો, શું બિહારની જનતા તેને પસંદ કરશે કે પછી નીતિશ કુમાર યથાવત રહેશે? પુનરાવર્તન કે પરિવર્તનની લહેર, આ પ્રશ્નો વચ્ચે આંકડાઓ સામે આવી રહ્યા છે। જે એનડીએની વાત કરીએ, 3 ડિજિટ પર એનડીએ પહોંચી ચૂક્યું છે અને 119 બેઠકો પર વલણ અહીં એ જ દર્શાવી રહ્યા છે। 119 બેઠકો પર એનડીએને લીડ, તો મહાગઠબંધનને 61 બેઠકો પર લીડ મળતી નજરે પડી રહી છે। પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પાર્ટી જે 2 બેઠક પર આગળ નજરે પડી છે। બીજેપીની વાત કરીએ 52 બેઠક પર, તો જેડીયુ 51 બેઠક પર આગળ। મહાગઠબંધનમાં આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે આવી છે। અહીં 40 બેઠકો પર આરજેડી આગળ, કોંગ્રેસને 10 બેઠકો પર લીડ મળતી જોવા મળી છે। जो बढ़त दिखाई जा रही है एनडीए को, क्या कहना चाहेंगे? देखिए, निश्चित तौर पर जनता की भावनाओं का आप लोगों ने एग्जिट पोल के माध्यम से प्रकटीकरण किया। वह रुझान जो था, जो अनुमान था, अब परिणाम में बदलने जा रहा है और बिहार की जनता ने जो परिणाम डबल इंजन की सरकार मोदी जी, नीतीश जी पर विश्वास व्यक्त किया है, ये देश को एक दिशा देगा। तो लेकिन जिस तरह का ये महागठबंधन और तेजस्वी यादव, राहुल गांधी जिस तरह से लगातार दावे कर रहे थे कि अब परिवर्तन होगा, परिवर्तन की लहर है, जो वोट परसेंटेज है वो बदलाव के लिए वोट किया जा रहा है, ये दोनों नेता प्रतिपक्ष के संवैधानिक पद पर बैठ मोटा समाचार प्राप्त થઈ રહ્યા છે। પ્રાથમિક વલણોમાં, પ્રાથમિક રુઝાનમાં એનડીએ 122 નો જે મેજિક આંકડો છે સરકાર બનાવવા માટે, તે અહીં આગળ જોવા મળી રહ્યો છે। 122 બેઠકો પર એનડીએને બહુમતી મળતી નજરે પડી રહી છે। બીજેપીને 54 અને જેડીયુને 52, લગભગ બંને પાર્ટીઓ જે એક સાથે આગળ વધી રહી છે, એક રીતે આગળ વધી રહી છે। 52 અને 54 નો આંકડો અત્યારે વલણોમાં દર્શાવવામાં આવ્યો છે। મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધન અત્યારે ડબલ ડિજિટ પર જ આગળ, 64 બેઠકો પર મહાગઠબંધન આગળ। હવે આ મેજિક આંકડો 122 નો જે છે તેને મહાગઠબંધન પાર કરી શકશે? આ જે મોટો ડિસ્ટન્સ છે, તફાવત છે, તેને દૂર કરી શકશે? તે આગામી કલાકો જણાવશે। અત્યારે આ મોટા સમાચાર કે 122 બેઠકો, કારણ કે 243 બેઠકો છે, તેના 2 ભાગ કરીએ, એક બેઠક વધારે હોવી જોઈએ, એટલે 122 નો આ જાદુઈ આંકડો પાર કરવો પડશે કોઈ પણ ગઠબંધનને સત્તા મેળવવા માટે। 122 બેઠકો પર આગળ એનડીએ ચાલી રહ્યું છે। 64 બેઠકો, માફ કરશો, મહાગઠબંધનનો આંકડો હવે 166 થઈ ચૂક્યો છે। 124 એનડીએ અને મહાગઠબંધનને 66। શરૂઆતના વલણોમાં એનડીએને બહુમતી મળતી નજરે પડી રહી છે। ધીમે ધીમે વલણ સામે આવી રહ્યા છે, તેમ એનડીએનો જે આંકડો છે તે સુપરફાસ્ટ ગતિએ આગળ વધી રહ્યો છે। શું इंडिया गठबंधन તેને પાર કરી શકશે? મહાગઠબંધન તેને પાર કરી શકશે? તે એક મોટો સવાલ। 63 બેઠકો પર મહાગઠબંધન આગળ। પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પાર્ટી, જેણે દાવો કર્યો હતો કે અમે આ વખતે નવી લહેર લાવવાના છીએ, હવે તેમના એ દાવાઓ હવાઈ સાબિત થાય છે કે પછી જમીની હકીકત શું દર્શાવે છે? તે એક મોટો સવાલ। જનસુરાજ પાર્ટીના ખાતામાં 2 બેઠકો આવી હોવાની જાણકારી છે। અત્યારે વલણો એ દર્શાવી રહ્યા છે કે 2 બેઠકો પર તેને લીડ મળતી જોવા મળી છે। બિહારને લઈને એવું કહેવાય છે કે જાતિગત સમીકરણો સર્વોપરી માનવામાં આવે છે, પરંતુ આ વખતે બંને જે ગઠબંધનો છે તેમણે અલગ મુદ્દાઓ પસંદ કર્યા। બિહારની જનતા, જેમાં સૌથી વધારે મહિલાઓએ વોટ કાસ્ટ કર્યો, મતદાન કર્યું, 71% આસપાસ મહિલાઓ બહાર નીકળી, જે પુરુષ મતદારો કરતા પણ વધુ હતી। આ સંખ્યા પુરુષ મતદારો કરતા પણ વધુ હતી અને એટલે જ કદાચ કહેવાય છે કે આ વખતે કિંગ મેકર બનશે મહિલાઓ। અમિત કુમાર